શું તમે તણાવ અને ચિંતામાં જીવન જીવો છો? હા, દરેક માણસ આજે તણાવ અને ચિંતામાં જીવન જીવે છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. એટલે કે તારો અધિકાર ફક્ત કર્મ કરવામાં છે, ફળોની આશા રાખવી નહીં. વિદ્યાર્થી પણ આ જ રીતે જો અભ્યાસ કરશે અને સારી મહેનત કરશે તો તેનું ફળ તેને ચોક્કસ જ મળશે. પરંતુ વિદ્યાર્થી એમ માને કે મારા સારા માર્ક મળશે કે નહીં, સારી કોલેજમાં એડમિશન મળશે કે નહીં, આમ તે તણાવમાં રહેશે તો તેનાથી ભણવા પર ધ્યાન કેન્દ્રિત થશે નહીં. તે જ રીતે ડૉક્ટરનું કર્મ છે કે દર્દીની સારવાર કરવું, તેનું નિદાન કરવું અને તેનું સારી રીતે ઓપરેશન કરવું. પરંતુ ડૉક્ટર જો વિચારશે કે દર્દી બચશે કે નહીં, મારાથી આ દર્દીનું સારું ઓપરેશન કરી શકાશે કે નહીં, તો તે જો તણાવમાં આવી જશે તો તેના હાથ ધ્રુજી જશે. તે જ રીતે આ માતા પિતાનું કર્મ છે કે સંતાનને પ્રેમ આપીને તેની સારી માવજત કરવી, તેનો સંસ્કારનું સિંચન કરવું. પરંતુ માતા પિતા એમ વિચારશે કે મારો છોકરો ડૉક્ટર બનશે કે એન્જિનિયર બનશે, સારા પૈસા કમાશે કે નહીં, મારું સારું કરશે કે નહીં, તો તે સ્વાર્થ અને અપેક્ષામાં આવી જશે તો તેઓ સારી રીતે કર્મ બજાવશે નહીં. તે જ રીતે ખેડૂતનું કર્મ છે કે તે ખેતરને સારી રીતે ખેડે, તેમાં ખાતર નાખે, પાણીનું સિંચન કરે અને પાક સારો કરી શકે. પરંતુ તે જો તણાવમાં આવી જશે કે વરસાદ પડશે નહીં કે બજારમાં સારા ભાવ મળશે કે નહીં, તેનું જો ચિંતા કરશે તો શ્રદ્ધાપૂર્વક તે કામ કરી શકશે નહીં. તો આપણે આના પરથી મને એક શાયરી યાદ આવે છે કે સફર મેં હું સફર કા હી મજા લેતા હું, મંજિલ કો સાથ કર મેં અપના આજ નહીં ખોતા. તો માણસે દરેક જણે કર્મ કરવું જોઈએ, ચિંતા અને તણાવને દૂર કરીને તેને પોતાની મહેનત જાતે કરી અને કર્મ એને કરતા રહેવું જોઈએ અને ફળની આશા રાખવી જોઈએ નહીં. મારી જો વાત ગમે તો તમે લાઈક કરો અને કોમેન્ટ કરો.